નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દત્તર બાપુ. ગુડ ઇવનિંગ મિત્રો, શુભ સંધ્યા. આપણું કામ ચાલુ છે આથીદ્રા જતા પેડાગડા ગામ વચ્ચે આવે છે, ત્યાં કામ ચાલુ છે સરસ મજાનું. અને પાછળ આપણા કારીગરો કામ કરી રહ્યા છે મિત્રો. સરસ મજાનું કામ ચાલુ છે મિત્રો, તમને બતાવું સાઈડ. જય સિયારામ મિત્રો, જય દત્તર બાપુ. મિત્રો આપણે પેડાગડાની અંદર સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. રોડની બંને બાજુ ખાડા કરવાના છે. રોડ તોડીને 2x2 ખાડા કરીને એની અંદર વૃક્ષારોપણ કરવાનું છે મિત્રો. અને વૃક્ષારોપણ કર્યા પછી ગામની જબરજસ્ત રોનક આવશે મિત્રો. જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મિત્રો. આ 2x2 રોડ તોડીને આપણે ખાડા કરવાના છે. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. આ સામે છે આપણા રાહુલભાઈ ઠાકોર અને નટવરભાઈ ઠાકોર, જે બંને બ્રેકર ચલાવી રહ્યા છે મિત્રો. પેલા છે લાલાભાઈ ઠાકોર, જે રામપુરાથી બિલોંગ કરે છે. મિત્રો જબરજસ્ત કામ ચાલી રહ્યું છે અને આપણા 3 ધાકડ કારીગરો કામ કરી રહ્યા છે. પેડાગડા સ્કૂલની બાજુમાં જે રોડ રહ્યો ત્યાંનું કામ ચાલુ છે આપણે. અને મિત્રો રાહુલભાઈ ઠાકોર પાવડો લઈને આવે છે ખાડો કરવા માટે. મિત્રો આપણે કામ પટાઈને નીકળ્યા છીએ પેડાગડાથી. માલણ આપણે ઘરે જઈએ છીએ અને આપણે ઘરે જમીને રિટર્ન કારીગરો માટે જમવાનું લઈને રિટર્ન સાઈડ ઉપર જવાનું છે મિત્રો. મિત્રો આપણે અત્યારે છીએ માલણ ગામકુએ, જ્યાં હસનપુરનું બસ સ્ટેન્ડ પણ કહેવાય છે મિત્રો. અને માલણ એટલે માળવો મિત્રો. લોકો પહેલાંના કહીને ગયા છે કે કોઈ પણ બહારની પબ્લિક આવે કે કોઈ પણ બહારનું માણસ આવે તો માલણની અંદર આશરો મળી રહે છે મિત્રો. આપણું કામ વહેલું પતી ગયું હતું એટલે આપણે આવ્યા છીએ અજાપુરા. અને મિત્રો આ છે અજાપુરાનો નજારો. અજાપુરા સરસ મજાનો ધોધ પડે છે, જબરજસ્ત માહોલ છે મિત્રો. અને વરસાદના આગમનથી ચારે બાજુએ વૃક્ષો કળાએ ખીલી ઉઠ્યા છે. જબરજસ્ત ધોધ અહીંયા પાણીનો પડે છે અને અહીંયા નાહવા માટે ને ફરવા માટેની બેસ્ટ જગ્યા છે મિત્રો. મિત્રો રવિવારે હજારોની સંખ્યાની અંદર અહીંયા નાહવા માટે દૂર દૂરથી લોકો આવે છે મિત્રો. આ પાણીની ડેપ વધારે નથી, 2 થી 3 ફૂટ ડેપ છે, પણ મળી જામેલી છે એટલે કોઈ લસપાઈ જાય ના તેનું ધ્યાન રાખવું પડે છે મિત્રો. નાના બાળકો હોય તો ખાસ ધ્યાન રાખવું પડે છે મિત્રો. લોકેશનની વાત કરું તો રામપુરાથી લગભગ 6 થી 7 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો. આપણે નાહવા માટે પડ્યા છે નદીની અંદર. જબરજસ્ત પાણી છે મિત્રો અને આપણે નદીની અંદર તરી રહ્યા છીએ મિત્રો. આપણે અજાપુરાથી નીકળી ગયા છીએ માલણ જવા માટે. અને મિત્રો આ છે આપણું બાઇક, જે હમણાં જ આપણે પરચેસ કર્યું હતું. આપણે જૂનું જ બાઇક લાવ્યું છે કારણ કે આપણે બાઇકનો ઉપયોગ ઓછો છે. કોઈક ટાઈમે બાઇકનો જરૂર પડે છે, નકર આપણે રેગ્યુલર આપણે ગાડી લઈને જ ફરે છે. અને પાછળ આવે છે રાજુભાઈ ને રાહુલભાઈ, બંને 2 જણા એમના બાઇકમાં છે. આપણા બાઇકમાં આપણે છીએ કમલેશભાઈ ને હું. મિત્રો આપણે બાઇક ઊભું કરીને નીકળી ગયા છીએ પાલનપુર. આપણે થોડું સ્લેબ કટિંગનું કામ કરવાનું છે મિત્રો. આપણે ગંગાપુરા ક્રોસ કરીએ છીએ. આપણે ગંગાપુરા ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ મિત્રો. આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી મિત્રો. જય સિયારામ, જય દત્તર બાપુ.